ભાઈ છે. શું ઘટના શું બની હતી અત્યારે? અહીંયા અમે ઉપર ખોડિયાલમાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તો દર્શન કરીને થોડાક વાર ફ્રી થવા માટે નીચે ઉતર્યા હતા રિક્ષા માટે. રિક્ષા લઈને આવ્યા હતા તો થોડીક વાર માઇન્ડ ફ્રી કરવા નીચે ઉતર્યા હતા. તો ત્યાં અમે હજી મારો મોટો ભાઈ હતો એક રોહિત કરીને, તે એમણે અંદર આમ જાતો હતો પણ લહેરના કારણે વધારે અંદર વયો ગયો અને ત્યાં એક ઊંડો ખાડો હતો તેના કારણે તે અંદર વયો ગયો. તો તેની પાછળ 2 જણા બચાવવા ગયા, તે પણ તે ખાડામાં આવી ગયા હતા. મારા કાકાને તરતા આવડતું હતું તો તે પણ તેને બચાવવા માટે અંદર વયા ગયા હતા. તેને બચાવવા ગયા ને તો તે પણ આ ત્રણેયના બતોબતીના કારણે તેને તરતા આવડતું હતું પણ પાણીના ફોર્સના કારણે અને તે બારે નહોતા આવી શકતા. પાણીનો ફોર્સ એટલો હતો, માથે પવન એટલો હતો, તેના કારણે તે પણ ડૂબી ગઈ. જયારે આ ઘટના બની તમે ભાઈ કોને સીધી જાણ કરી? અમે પેલા તો મારા ભાઈ પિયુષ છે, મારા મામાનો છોકરો છે, એ પેલા 108 ને એ રીતના જે સરકારી પોલીસમાં ને તેમાં જાણ કરી અને મેં મારા ઘરના ને એ રીતના બધાને જાણ કરી અને બધાને આજુબાજુ કોઈને પણ તરતા આવડતું એવી કોઈને જાણ કરી પણ કોઈને હતું નહીં ત્યારે અહીંયા. કેટલા લોકો તમે અહીંયા આવ્યા હતા ઘટના સમયે? અમે અહીંયા ત્યારે 7-8 જણા જ હતા પણ એક જણો ગયા ને એની પાછળ ભાઈ હરવે આવતા હતા, બધા પૂરું થતું હતું પણ એક ગયો ને એની પાછળ 2 ગયા. એની પાછળ મારા કાકા તરતા આવડતું હતું પણ એના ફોર્સના કારણે અને ઓલા ત્રણની કારણે તે પણ ડૂબી ગયું. ઓકે.